મહત્વના સમાચાર મળી રહ્યા છે। આસ્થાના કેન્દ્ર એવા મહુડી મંદિર ટ્રસ્ટના સભ્યો પર ગેરરીતિના આરોપથી હડકંપ। ટ્રસ્ટના સભ્ય ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતા પર ગંભીર આરોપ। નોટબંધી સમયે 20% કમિશન લઈને નોટ બદલી હોવાનો આરોપ। ટ્રસ્ટના સભ્ય અંકિત મહેતાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને લગાવ્યા ગંભીર આરોપ। મંદિરને અપાતી ભેટ સોગાત ટ્રસ્ટના ચોપડે ન લેવાતી હોવાનો આરોપ। ટ્રસ્ટે ખરીદેલી મિલકતો પર ટ્રસ્ટના ચોપડે ન નોંધાયાનો આરોપ। ભંડારપત્રકની ગેરરીતિઓ છુપાવવા ભંડારપત્રક બદલ્યાનો આરોપ। ભૂપેન્દ્ર વોરાની સૂચનાથી રોજમેડ એકાઉન્ટ પણ બદલ્યાનો આરોપ। એકાઉન્ટન્ટ રાજુભાઈ કેશિયર સુરેશભાઈ પર રોજમેડ બદલવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આસ્થાના કેન્દ્ર એવા મહુડી મંદિરમાં ગેરરીતિના આરોપથી ખળભળાટ મચી ચૂક્યો છે। આ નોટબંધીના સમયગાળા દરમિયાન અમારી ટ્રસ્ટના બે વ્યક્તિઓ શ્રી ભૂપેન્દ્રભાઈ વોરા અને શ્રી કમલેશ મહેતાનાઓએ 20% કમિશન લઈ ટ્રસ્ટની અંદર નોટબંધીમાં નોટ બદલેલ છે અને એ બાબતનો પુરાવો અમે મીડિયા સમક્ષ રજૂ કરેલો છે। આપણી સાથે જે પ્રેસ નોટ છે એની અંદર એનો પુરાવો છે જ। એ નોટબંધીની અંદર 20% કમિશન લીધા સાથે સાથે એ લોકોએ આ કમિશનને કાયદાકીય રીતે ષડયંત્રને પાર પાડવા માટે જે ભંડારપત્રક હોય કે લોકો પોતાના નાણાં જે ભંડારમાં અને દાન પેટીમાં મૂકે છે એનું જે ભંડારપત્રક બનાવવામાં આવે એ ભંડારપત્રક બી એ લોકોએ બદલી નાખેલું। એટલે ક્યારેય બી આ નોટબંધીની અંદર જે નાણાં બદલાયેલા છે એ બદલાયેલા નાણાં સામે આવે નહીં। આ બાબતની હાલમાં જોઈન્ટ ચેરિટી કમિશનરની સાહેબની કચેરીમાં ફરિયાદ દાખલ કરેલી છે। આ સિવાય આપણે સૌને ખ્યાલ હશે કે વર્ષો પહેલાં આદર્શ કોઓપરેટિવ બેંકનું સ્કેમ બહાર આવ્યું હતું કે એને પબ્લિકના ઘણા બધા નાણાંને ઘેર સગે વગે કરી અને પોતાનું ઘર ભરેલું હતું। એવા શ્રી મુકેશભાઈ મોદીના ખાસ સાથીદાર ઓળખીતા એ પણ શ્રી ભૂપેન્દ્રભાઈ વોરાએ જે તે સમયે આ સ્કેમના નાણાંથી સોનું ખરીદી તે સોનું પોલીસથી પબ્લિકથી છુપાવવા માટે હાલની તારીખમાં મહુડી સંકુલમાં આ સોનું મૂકી રાખેલું છે, જેની તપાસ CID ક્રાઇમ કરી રહી છે, જેની નકલ બી અમે આપ સૌને આપેલી છે। આવા હવનના આગલા દિવસે લાખો કરોડોના ચડાવા શ્રદ્ધાળુઓ બોલતા હોય છે। આ ચડાવાની રકમ શ્રદ્ધાળુઓ જે તે સમયે ચડાવા બોલ્યા બાદ ત્યાં આગળ મહુડી સંઘમાં જમા કરાવે છે। હવે આવા ચડાવા બોલીના કોઈ પણ પત્રકો ભૂપેન્દ્રભાઈ વોરાએ સંઘમાં જમા કરાયેલા નથી કે પત્રકોની અંદર જે બોલીના નાણાં આવ્યા એ સંઘના ચોપડે લીધેલ નથી। આ સિવાય ક્યારેય બી કોઈ સ્ટોક પત્રક, બોલીપત્રક, ભંડારપત્રક, ધર્મશાળાનું સ્ટોક પત્રક, ભોજનશાળાનું સ્ટોક પત્રક આવા કોઈ પણ પત્રક પણ ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ વોરાએ હંમેશા પોતાની પાસે રાખેલા છે। એટલે એની અંદર એમને જે પણ ફેરફાર કરી એની અંદર જે પણ ચેન્જીસ કરવા હોય એ બધા કરી એના પત્રકો પોતાના હંમેશા કબજામાં રાખેલા છે। કોઈપણ સંસ્થાના હિસાબોનું ઓડિટ જનરલ સામાન્ય સભામાં પાસ કરાવ્યા પછી જ કરાવવાનું હોય છે, પરંતુ ભૂપેન્દ્રભાઈ વોરાએ વર્ષ 2016થી લઈને 2024 સુધીમાં કોઈપણ ઓડિટ સંઘમાં પાસ કરાયા વગર કરાવેલું છે અને એ બાબતે અમારા ઓડિટર છે શ્રી અજીતભાઈ શાહ એન્ડ કંપની અને હેમંતભાઈ શાહ એન્ડ કંપની એ લોકોએ વારંવાર રિમાર્ક આપ્યા છતાં પણ આ લોકોએ કોઈપણ રિમાર્ક્સને ધ્યાને લીધા વગર પોતાના ગેરરીતિઓને છુપાવવા માટે મનફાયમ ઓડિટ કરી ઓડિટ જનરલમાં પાસ કરાવેલ નથી। તો હાલમાં ટ્રસ્ટના સભ્ય ભૂપેન્દ્રભાઈ વોરા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેમના ઉપર અસંખ્ય આરોપ લગાવ્યા છે। ભૂપેન્દ્રભાઈ, આ તમામ આરોપો આપે સાંભળ્યા હશે। સૌથી પહેલા તો આ આરોપોને લઈને આપનું શું કહેવું છે? પ્રણામ। પ્રણામ। સંભળાય છે? પ્રણામ। આ જે ભાઈ આરોપ કરી રહ્યા છે, હા, ગયા વર્ષે મહુડીમાં બે ટ્રસ્ટી ચોરી કરતા પકડાયા। મહેતા પરિવારના બે ટ્રસ્ટી હતા। એ આ અંકિતભાઈ મહેતા એના પરિવારના જ છે। પહેલી વાત તો એમના સગામાં છે। બરાબર। જે ચોરોને મેં ચોરી કરતા પકડ્યા એ સુનિલ મહેતા અને નિલેશ મહેતાના આ કુટુંબી છે અને એમના પકડાયા બાદ આ ભાઈ બહુ તકલીફમાં છે, માનસિક તકલીફમાં છે અને હવે એમને ટ્રસ્ટી થવું છે અહીંયા વેર લેવા માટે। પરંતુ અમારા નિયમો છે કે અહીંયા ટ્રસ્ટી માટેની કઈ ક્રાઇટેરિયા છે। આ જે અંકિતભાઈ મહેતા છે એમના ઉપર ગવર્મેન્ટના ઓછામાં ઓછા 8 થી 10 કેસ ચાલે છે। મોટા મોટા ફ્રોડ કરેલા છે એમને।
એમને લાજપત જેલમાં પણ ખોટા MOU બનાવીને સરકાર જોડે ચીટિંગ કર્યા છે. આપ ઇન્ટરનેટ પર જશો અને અંકિત મહેતા નવસારી લખશો તો તમને બહુ જ બધું લિટરેચર પ્રાપ્ત થશે. આ વ્યક્તિએ એટલા બધા ફ્રોડ કર્યા છે કે સરકાર એ પોતે જેલ પણ ભોગવી ચૂક્યા છે. ભૂપેન્દ્રભાઈ, હવે એમણે એમને એ જે પ્રશ્ન છે. કર્યા છે એની વાત હું અત્યારે નથી કરવા માંગતી. હું આપની ઉપર જે આરોપો લાગેલા છે, જેમ કે એમણે છેલ્લો આરોપ એમણે લગાવ્યો કે છેલ્લા 8 વર્ષથી જ્યારે ઓડિટ કરવામાં આવે ત્યારે સંઘની પરમિશન વગર સીધું બધું આપી દેવામાં આવતું હોય છે. શું 8 વર્ષથી આ રીતે ઓડિટ થાય છે? તદ્દન ખોટી વાત છે. બધા ઓડિટ રિપોર્ટ પાસ થયેલા છે, વ્યવસ્થિત છે, ટાઈમસર ભરાયેલા છે, બધું જ છે. આમાં કોઈ પણ જાતની ક્યાંય પણ ગફલત હોતી નથી. ફક્ત આ ભાઈએ ચેરિટી કમિશનરમાં ખોટો રિપોર્ટ દાખલ કર્યો છે કે અમે ટ્રસ્ટી છે ને અમારું ટ્રસ્ટી તરીકેનું નામ ફેરફાર રિપોર્ટમાં ટ્રસ્ટમાં ચડાવી દો, જેનો અમે વિરોધ કર્યો છે. એ ભાઈને પસંદ નથી થયું. બીજો આરોપ એમને ટ્રસ્ટી બોલો બોલો હાજી બોલો. આ ભાઈએ ચેરિટી કમિશનરમાં એ પોતે ટ્રસ્ટી છે હા એમ કરીને એમને પોતે પોતાનો ફેરફાર રિપોર્ટ દાખલ કર્યો છે. જી. અને ફેરફાર રિપોર્ટ દાખલ કરો અમને જાણ થતા અમે ફેરફાર રિપોર્ટ અટકાવેલો છે. એમની કોઈ પણ જગ્યાએ મોરબીના ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ નથી. એ પોતે મોરબીના ટ્રસ્ટી તરીકે ઘણી જગ્યાએ કરસ્પોન્ડન્ટ કરી ચૂક્યા છે સહીઓ કરીને, બરાબર, જેનો અમે વિરોધ કર્યો છે. અને અમે એમને કહ્યું છે તમારી ક્યારે પણ ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબીમાં થઈ નથી. ભૂપેન્દ્રભાઈ, અને બીજો આનાથી સવાલ પણ વિશેષ બીજો સવાલ એવું કહેવામાં આવ્યું કે 66 કિલો જેટલું સોનું જે મળ્યું હતું અને સોનું જે સોનું જે રાખવામાં આવ્યું છે એ સોનાનો હજુ સુધી કોઈ હિસાબ આપવામાં નથી આવ્યો. એ બાબતને લઈને શું કહેશો? બધું સોનું ટ્રસ્ટની તિજોરીમાં છે, ટ્રસ્ટ પાસે જ છે. આની આગળ ઘણા બધા જે લોકો આગળ ચોરીમાં પકડાયા ગયા વર્ષે એ ભાઈએ પણ ખોટી કમ્પ્લેનો કરી હતી. પોલીસ તપાસ બધી જ થઈ, બધું ઓકે છે, કોઈ જાતનું કશું જ નિશાન નથી. પરંતુ આ ભાઈને ટ્રસ્ટી થવું છે એટલે દબાણ કરે છે. અને એનાથી વિશેષ આગળની વાત કરું તો એમના ધર્મપત્નીએ મને આડકતરી રીતે ધમકી આપી છે કે મારી સરકારમાં એટલી પહોંચ છે કે હું મિનિસ્ટરો જોડે સચિવાલયમાં મિનિસ્ટર મને નીચે લેવા આવે, આવી વાતો કરીને મને આડકતરી રીતે દબાવવાની વાત કરે છે અને મને ડર બતાવે છે. ત્રીજી વસ્તુ કે એમણે જે અત્યાર સુધીના આરોપો લગાવ્યા એમાં એમણે એવું પણ કહ્યું છે કે જે ભંડારામાં પૈસા આવે છે કે જે દાન આપે છે એનો કોઈ પણ પ્રકારનો વ્યવસ્થિત રીતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી હોતો, અંદર ખાને રમવામાં આવે છે. આ આરોપને લઈને શું કહેશો? કોઈ પણ જૈન તીર્થમાં જાઓ, કોઈ પણ જૈન તીર્થમાં બેન, ભંડાર 100 માણસની વચ્ચે ગણાય, 25 માણસની વચ્ચે ગણાય. એકલો ટ્રસ્ટી કે બે ટ્રસ્ટી ક્યારે ભંડાર ગણી જ ન શકે. અને હું તો મોરબીની વાત નથી કરતો, તમે ઓલ ઓવર ઇન્ડિયાના કોઈ પણ મંદિરમાં જશો ને ભંડાર ગણાય, બધાની હાજરીમાં જાહેરમાં જ ગણાય. ભંડાર ખુલે પણ જાહેરમાં. તો આ ભેટ સોગાદ ટ્રસ્ટના ચોપડે લેવામાં નથી આવતી હોતી? એમનું એવું કેવું છે કે ટ્રસ્ટના ચોપડે આ ભેટ સોગાદો નોંધ કરવામાં નથી આવતી, લખવામાં નથી આવતી. જે મિલકતો છે એ પણ ટ્રસ્ટના ચોપડે નથી લેવામાં આવતી. બધો જ ભંડાર આના પૈ સાથેનો ટ્રસ્ટના ચોપડે લેવાયેલો છે અને આજ સુધી બધું જ રેગ્યુલર છે. પરંતુ છેલ્લા 1 વર્ષથી એ ભાઈને ગમે તેમ દમ પછાડા કરી ટ્રસ્ટી થવું છે. અમે એને વિરોધ કરીએ છીએ એટલે કોઈ પણ માર્ગ અપનાવી રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ, 2000ની નોટ જ્યારે બંધ થઈ, નોટબંધી આવી, એ સમયે 20% કમિશન લેવામાં આવ્યું એવો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપનો ખુલાસો શું? એ ભાઈ એના પ્રૂફ આપે. કોઈ પણ માણસ ગમે તે આરોપ લગાડી દે, કારણ કે એ માણસ હવે એની કોઈ કેપેસિટી જ રહી નથી. જે માણસનો તમે એનો વ્યૂ, એને પોતાનો પાસ જોશો ને તો એને ત્રણ જિલ્લાની પોલીસ એને પકડવા એના ઘરે ગયેલી છે, તમે જોઈ લેજો. ભૂપેન્દ્રભાઈ, છેલ્લો સવાલ આપને પૂછવા માંગીશ. આ જેટલા આરોપો લગાવવામાં આવેલા છે એમાંથી મેં મોટા જે આરોપો છે એનો ઉલ્લેખ આપની સામે કર્યો. જો ખરેખર આ આરોપો ખોટા છે તો એણે સાબિતીમાં આપ્યું શું? એ મોટો સવાલ. એ વ્યક્તિએ તમને સાબિતીમાં શું આપ્યું કે આ પ્રૂફ શું આપ્યું કે આરોપ લગાડ્યો? એણે એવું લખેલું છે કે મેં તમામ પુરાવાઓ લેખિતમાં અહીંયા આપેલા છે. જે પ્રેસ નોટ સામે આવેલી છે એમાં એમણે એવું દર્શાવેલું છે કે તમામ જે દસ્તાવેજી પુરાવાઓ છે એ એમણે આપેલા છે. ચેરિટી કમિશનરમાં છેલ્લા લગભગ 8 મહિનાથી એને 3 કેસ દાખલ કર્યા છે. 3 કેસ ચેરિટી કમિશનરે કેન્સલ કરી નાખ્યા. એની દરેક કેસને એના ટેબલ પરથી નીચે મૂકી દીધા. બધા કેસમાં માણસ ખોટો સાબિત થયેલો છે.
બરાબર. ભૂપેન્દ્રભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો આખું જે મહુડી ટ્રસ્ટ, જેના ઉપર મહુડી મંદિર, જેના ઉપર ઘણા બધા લોકોની આસ્થા જોડાયેલી છે, પરંતુ ટ્રસ્ટમાં હવે જે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે તેને લઈને ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. એક ટ્રસ્ટીના સગાઓ બીજા ટ્રસ્ટી ઉપર આરોપ લગાવી રહ્યા છે, પરંતુ હાલમાં આરોપોને ફગાવવામાં આવ્યા છે.